દિયોદર સુસ્થાનેશ્વર મહાદેવના પટરાંગણમાં ચાલતી શ્રીમદ ભાગવત કથામાં રસપાન લેતા ભાવિક. દિયોદર રબારી વાસનીમાં બિરાજમાન ઓગળજી મંદિર સુસ્થાનેશ્વર મહાદેવના પટરાંગણમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ તારીખ 19/9/2024 રોજ ભવ્ય પોથી યાત્રા ઓગળજી મંદિરથી નીકળી લક્ષ્મીપુરા રેસ્ટ હાઉસ, જલારામ પાર્ક, પોલીસ સ્ટેશન, મહાદેવ મંદિર, આઝાદ ચોક, સોની બજાર, ઠાળવાસ થઈ પરત ઓગળજી મંદિરે ભવ્ય ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો. શ્રી સુસ્થાનેશ્વર મહાદેવ ઓગળજી મંદિર સેવા ટ્રસ્ટ સમિતિ દ્વારા યોજાઈ રહેલ આ ભગવત કથાના સૌજન્ય તરીકેનો લાભ દિયોદર રાજ્ય વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ગુમાનસિંહજી વાઘેલા પરિવારે મુખ્ય યજમાન તરીકેનો લાભ ડુંગરભાઈ ભરમાલભાઈ પરમાર પરિવારે લીધેલ છે. કથાના વક્તા તરીકે સિદ્ધરાજ શાસ્ત્રીના કથાનું રસપાન કરાવી રહ્યા છે, જેમાં કથાનો સમય બપોરે 1 થી 5 વાગ્યા સુધીનો છે. આ શ્રીમદ ભાગવત કથામાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે, જેમાં દિયોદર નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કરી રહ્યા છે, જેમાં યુવાનો ખડે પગે રહી કથામાં સેવા આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર.